હવામાનમાં જે પલટો આવ્યો છે, માવઠાના વરસાદ અને વાદળછાયા વાતાવરણ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આમ તો આપણે ઘણા સમયથી લગભગ 10-12 દિવસથી માહિતી આપતા હતા કે ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવી શકે છે। જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ ઝાપટા પડી શકે એ અનુમાન હતું। એ જ મુજબ જોવા જઈએ તો આજે 23 જાન્યુઆરી છે, ગત રાત્રેથી હવામાનમાં પલટો આવી ગયો છે। અત્યારે પણ આપણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગત રાત્રેથી જે પ્રકારે વાદળછાયું વાતાવરણ થયું છે ને કોઈ જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય છાંટછૂટ પણ થયા છે। એટલે કે ઉત્તર ગુજરાતના મહેસાણાની અંદર પણ હળવા ક્યાંક મહેસાણા આસપાસના વિસ્તારમાં છાંટછૂટ થયેલા છે। કચ્છના લખપતની અંદર પણ મોડી રાત્રે આપણે વરસાદી માવઠાના ઝાપટા જોવા મળ્યા હતા। એ સિવાય પણ બીજી કોઈ જગ્યાએ કદાચ ઝાપટા જોવા મળ્યા હશે। આ ઝાપટાનું કારણ છે આપણે જે ઘણા દિવસથી માહિતી આપતા હતા એમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અત્યારે આમ તો ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યું છે અને એનો ટ્રફ છે ગુજરાત સુધી લંબાયેલો છે। ઉત્તર ભારતના પહાડો ઉપર એટલે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ એ વિસ્તારોની અંદર તો અત્યારે બરફ વરસાદ અને ભીષણ વરસાદનો માહોલ છે જોવા મળી રહ્યો છે। ત્યાં તો રેકોર્ડ બ્રેક અત્યારે વરસાદ થઈ રહ્યો છે, એટલે ત્યાંથી પણ કદાચ આપણે નબળા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે, પણ એનો ટ્રફ ગુજરાત સુધી લંબાયેલો છે એટલે ગુજરાતના હવામાનમાં પણ પલટો છે। હવે જો કે જોવા જઈએ તો આ હવામાનમાં પલટો આવ્યાને કારણે મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થયું છે, ક્યાંય છાંટછૂટ છે અને વાદળછાયું વાતાવરણ થાય તો પણ સ્વાભાવિક રીતે જીરું અને બીજા અન્ય પાકો છે એની અંદર ચરબી અને ફૂગનું પ્રમાણ છે વધી જતું હોય છે। એટલે ખેડૂતોને આ વાતાવરણમાં પલટો આવ્યાને કારણે નુકસાની પણ છે। જો કે એક વાત પાકી છે કે અત્યારે જ્યાં આ માવઠું કદાચ થાય કે છાંટછૂટ થાય તો આવનારું વર્ષ છે એ સારું થાય આવા સંકેત ચોક્કસ છે। કાં તો માવઠું થાય અથવા તો વાદળ થાય, એ અત્યારના સમય પ્રમાણે આ જે સંકેત આપી રહ્યા છે કે આવનારું વર્ષ સારું થશે। એટલે એક બાબતે સારા સમાચાર એ પણ ગણી શકાય। જોકે સાથે સાથે અત્યારે પવનની ઝડપ પણ વધી ગઈ છે અને આપણે જણાવ્યું હતું કે આ જે માવઠું અથવા તો વાદળછાયું વાતાવરણ થશે એ ટ્રફને કારણે આપણે પવનની ઝડપ વધવાની છે। અત્યારે પવનની ઝડપ છે એ એવરેજ 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે ને જેના ગસ્ટિંગ હોય છે અમુક જગ્યાએ 21થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગસ્ટિંગ ફૂંકાઈ રહ્યા છે। એટલે એક પ્રકારે પવનની ઝડપ વધારે છે, જેથી ઊંચાઈવાળા પાક હશે એરંડા, તુવેર, રાયડો, ઘઉં, બાજરો વગેરે જે કોઈ ઊંચાઈવાળા પાક હોય એને પણ નુકસાની થઈ શકે છે।